ભાવનગર ગત મધરાત્રિએ શહેરના જોગવાડની ટાંકી નજીક કોંગ્રેસના પૂર્વ નગર સેવિકાના પુત્ર પર થયેલા હુમલામાં નાસ્તાની લારીએ વહેલો ઓર્ડર લેવાના મામલે માથાકૂટ કારણભૂત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઇજાગ્રસ્ત યુવકના માતાની ફરિયાદ નોંધી તમામને ઝડપી લેવા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી. શહેરના કપરા રાણીકા પોલીસ ચોકી સામે દાંતિયાવાડી શેરીમાં રહેતા કોંગ્રેસના પૂર્વ નગર સેવિકા ગીતાબેન મેરનો પુત્ર કુમાર ઉર્ફે ભૂરો તેમજ કુલદીપ સોલંકી ગત રાત્રિના 11 કલાકે જોગીવાડની ટાંકી લીમડીવાડી સડકે નાસ્તો લેવા ગયા હતા. ત્યાં અનીશ મેમણ નામનો શખ્સે આવી લારી ધારકનો ઓર્ડર આપી તેને ઝડપથી નાસ્તો આપવા કહ્યું, જેના બદલામાં કુમારે મેં ઓર્ડર આપ્યો છે તે ઓર્ડર પૂરો કરી તમને નાસ્તો આપશે તેમ કહેતા અનીશ ઉશ્કેરાઈ ગયો હતો. કુમાર સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન જ્યાં અનીશની મદદે આદિલ બાદશાહ તથા તેનો ભાઈ મોહમ્મદ કેફ હાથમાં છરી લઈ દોડી આવ્યા. કુમાર ઉપર છરીના આડે ધડ ઘા ઝીકી લોહી લહાડ કરી ઈજા પહોંચાડી તો અનીશે પણ કુમાર પર છડી વડે અને તેમની સાથેના અન્ય એક અજાણ્યા શખ્સે ઘસી આવી કુમાર પર પાઇપ વડે હુમલો કરી મૂંઢ ઈજા પહોંચાડી નાસી છૂટ્યા. બનાવના પગલે સ્થાનિક વિસ્તારોમાં દોડધામ મચી. લોહિયાળ હાલતે કુમારને સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં હુમલાને લઈ ઈજાગ્રસ્તના યુવકના માતા ગીતાબેન મેરે ગંગાજલિયા પોલીસમાં આદિલ બાદશાહ, મોહમ્મદ કેફ અને અનીશ મેમણ અને એક અજાણ્યા શખ્સ મળી 4 વિરુદ્ધ મારામારી લોહિયાળ ઈજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી. સોલંકી કુલદીપ ધરમભાઈ મારું નામ છે. માથાકૂટ નાસ્તાની લારીએ થઈ. એક ભાઈ એમ કીધું અમે નાસ્તાના પૈસા દેતા હતા ને તો ઓલા ભાઈ એમ કીધું કે ઉભો રહે. મારા ભાઈ બહેન એને એમ કીધું ઉભો રહે. એ ભાઈ ડાયરેક્ટ થઈને 6-8 જણાએ ઝડપથી પકડીને ખૂણામાં લઈ લીધો. હું નથી ભાગી ગયો. હથિયાર હતા, તલવાર હતી, ધારિયા હતા, છરી હતી ને ધોકા હતા. કઈ જગ્યા પર બનાવ્યો? આંડિયાવાળના ખાંચામાં એડી દુકાન છે, એડીની દુકાન પાનોની ના. શું લઈને હતા એ લોકો? એ લોકો બધા હાલીને હતા, નાના રહેવાવાળા 15-20 જણા જેટલા હતા. આજે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં લીમડીવાડી સડક જે છે વિસ્તાર સાંધિયાવાડથી આગળના ભાગે સાંજના મોડી રાતના જે આશરે 11-11:30 સમયે આ કામે જે કુમાર રવિભાઈ કરીને જે છે તેને આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા ઈસમો દ્વારા કોઈ બી કારણસર છરીના ઘા મારેલ અને ત્યાં જે કુમાર જે છે ત્યાં સ્થળ પર જ ઘાયલ અવસ્થામાં હતા તેવી પોલીસને માહિતી મળતા પોલીસ PCR ત્યાં સ્થળ પર ગઈ અને ત્યાં જોયું તો કુમારભાઈ ત્યાં હતા અને તેને શરીરે ગંભીર ઈજાઓ હોય. તાત્કાલિક સરટી હોસ્પિટલે લાવવામાં આવેલા અને હાલમાં કુમારભાઈની સરટી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. આ કામે આ વિસ્તારમાં હાલમાં પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે અને જે આ કામે જે કોણ મારનાર છે તેની વિસ્તૃત તપાસ ચાલુ છે. આ બાબતે જુદી જુદી ટીમ બનાવી અને કોમ્બિંગ કરવાનું હાલમાં ચાલુ છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.